પાંચમું ગોળીપદ છે અને 5 થી તે 10 સુધી એટલે કે 6 ગોળીપદ પૂજ્યપાદ નાનદાસજી મહારાજજી દ્વારા બનાવેલા છે અને એ 6 ગોળીપદમાં દિવ્ય પરમગુરુની મહત્તા, ગુરુ ઉપાસનાની મહત્તા અને થોડી જ્ઞાનની પણ વિશેષ મહત્તા આપવામાં આવી છે. તો પહેલું પદ છે પાંચમું એટલે કે નાનદાસજી બાપજીનું બનાવેલું પહેલું, પ્રગટ મનુજ અવતાર કૈવલ કુલ, પ્રગટ મનુજ અવતાર કોઈ જાણે જાણ નહારા હો કુલ પ્રગટ મનુજ અવતાર. કૈવલ કુલમાંથી મનુષ્યનો અવતાર પ્રગટ થયેલો છે. કોક મનુષ્ય જાણી શકે છે, કોઈ જાણે જાણ હારા. કૈવલ કુલ પ્રગટ મનુજ અવતારા. કૈવલ કુલમાંથી દિવ્ય પરમગુરુ કરુણા સાગરના સ્વરૂપમાં એક મનુજ અવતાર થયો છે. વિશ્વમાં એક માનવ દેહ ધારણ કરીને પરમગુરુનું કુળમાંથી એક પરમ વિશેષ અંશ આ વિશ્વમાં પ્રગટ થયા છે. જે લોકો ઓળખે તે ઓળખે, બધા મનુષ્યો ઓળખી શકતા નથી. નયતિ નિગમાતીત શાસ્ત્ર અનુભવ અગમ અપાર, ન ભવતુ ભવિત લહિત ગતિ જાકે સપતિ ખુદ કિરતારા કૈવલ કુલ પ્રગટ મનુજ અવતારા. નયતિ નિગમતિત શાસ્ત્ર વચન સે અનુભવ અગમ અપારા. એમનો અનુભવ અગમ અને અપાર છે. જે નયતિ પોકારનાર નિગમ અને શાસ્ત્રોના વચનથી જુદો પડે છે. વેદ અને શાસ્ત્રોથી દિવ્ય પરમગુરુનો ઉપદેશ જુદો પડે છે એવો અગમ અપાર છે. ન ભવતુ ભવિત લહિત ગતિ જાકે. અને બે અર્થ થઈ શકે. એક તો આમની ગતિ એવી છે કે જે ન થઈ શક્યું ને થવાનું છે એ બધાને જાણે છે. એક વાત એ થઈ શકે. અને બીજી બાજુ એ થઈ શકે કે જે વિશ્વના નિયંતા સોપતિ ખુદ કીર્તારા, વિશ્વ નિયંતા સર્જનહાર છે. ન ભવિત ભવિત લહિત ગતિ જાકે. એમના જ્ઞાનને વિશ્વમાં કોઈ જાણી શક્યું નથી. એ જ્ઞાનને અહીંયા સંભવિત કરવાનું કામ પણ આ દિવ્ય પરમગુરુ કરે છે. જે સકર્તાપતિનું જ્ઞાન વિશ્વમાં અજાણ્યું રહેલું છે, સંભવિત જાણ માટે થયું નથી, એને દિવ્ય પરમગુરુ પાછું પ્રગટ કરી શકે છે. એવા મનુજ અવતાર આ વિશ્વમાં પેદા થયા છે. અષ્ટાદશ ચિહ્ન અંગ શોભિત જીનું તમ છબીશ લલિત લક્ષ ઘનશ્યામ સ્વરૂપ કે દર્શન તે ભવ પારા કૈવલ કુલ પ્રગટ મનુજ અવતાર. અષ્ટાદશ ચિહ્ન અંગ શોભિત જીનું, જેમના અંગ ઉપર 18 ચિહ્નો શોભે છે. પણ પ્રદક્ષિણામાં જે બાપજીએ ગણવ્યા છે ને લગભગ 22 થાય છે. અંકુશ અમર કુલિશ કમલ જવ્ય શોભિતાજો, ધ્વજા ધેનુ પદ્મ શંખ ચક્ર ઓપિતાજો, પછી બિંદુ ઉરધ રેખા અષ્ટકોણ અંગમાજો, ઇન્દ્ર ધનુષ ત્રિકોણી. આ બધા ગણતરી કરીએ તો લગભગ 20 ઉપર થાય છે. નાનદાસજી બાપજી કે છે એવા 18 દિવ્ય ચિહ્નો દિવ્ય પરમગુરુના શરીર ઉપર ધારણ છે. નવતમ છબી શુભ સારા. અત્યંત નવતમ તેજસ્વી વાળી છબી છે કે લલિત ઘનશ્યામ સ્વરૂપ કે. બાપજીનું સ્વરૂપ કેવું છે? લલિત છે, અત્યંત સુંદર છે અને ઘનશ્યામ છે. દર્શન તે ભવ પારા. આવા સ્વરૂપનો પ્રેમથી જે દર્શન કરે એમનો ભવપાર થઈ જાય છે. એવો મનુજ અવતાર કૈવલ કુલમાં પ્રગટ થયો છે. ભૂક્ષણ વિવિધ વિધ પટ શોભિત સકલ શણગારા, મંગલ મુરત મનોજ જાવન સો પ્રભુ પ્રગટ દિદારા. કૈવલ કુલ પ્રગટ મનુજ અવતાર. ભૂક્ષણ વિવિધ વિધ પટ શોભિત. આ દિવ્ય પરમગુરુએ વિવિધ પ્રકારના ભૂક્ષણ આભૂષણોથી શોભાયમાન છે કે આભૂષણો ધારણ કર્યા છે. સુવર્ણ સકલ શણગારા. બધી પ્રકારના શણગાર સુવર્ણના ધારણ કર્યા છે. મંગલ મુહૂર્ત મનોજ લજાવન. અને એમની મૂર્તિ એટલી બધી મંગલ છે, એટલી બધી દિવ્ય છે કે મનોજને પણ લજાવે છે, કામને પણ શરમાવે છે. સો પ્રભુ પ્રગટ દેદારા. એવા પ્રભુ નો દેદાર સ્વરૂપ વાળા પ્રગટ થયા છે કૈવલ કુલમાં.
સુંદર સિંહાસન આપ બિરાજ, છત્ર સુશિર પર दाह वाम दो चमर ढरत है, छड़ीदार दो ठारा कैवल कुल प्रगट मनुजय अवतारा। નાનદાસી બાપજીને જ્યારે મોકો મળ્યો છે ત્યારે પરમ ગુરુના સ્વરૂપનું વર્ણન કરવામાં સહેજે કચાશ રાખી, કંજુસાઈ રાખી નથી. જ્યાં એમની પ્રાર્થના શરૂ થાય તો દિવ્ય પરમ ગુરુના સ્વરૂપનું વર્ણનથી જ પ્રાર્થના શરૂ થાય. બાપજી કેવા છે કે વિવિધ પ્રકારના સુવર્ણના દાગીના આભૂષણ સજાયેલા છે કે કામને લજાવે એવા મનોહર છે, અને સુંદર સિંહાસન આપ બિરાજે, સુંદર સિંહાસન ઉપર આપ બિરાજ્યા છો. છત્ર સો શિરે પર ધારા, આપના શિર ઉપર છત્ર ધરાયેલું છે. દામ વાહ દો દાહ વામ દો ચમર ઢરત હૈ, ડાબો અને જમણો બે બાજુ છડીદારો ચમર ઢળે છે, અને છડીદાર દો ચમર ઢોળતા બે છડીદાર ઉભા છે, એક ડાબી બાજુ છે અને બીજો જમણી બાજુ છે. વિધિ પૂર્વક પૂજા સબ સજ કે બાજન પ્રબજે જનકારા, જગમગ જ્યોત જરત દો દીપક, જ્ઞાન કરત ગતિયાર કૈવલ ફલ કુલ પ્રગટ મનુજ. અવતાર. વિધિ પૂર્વક પૂજા થઈ ગઈ છે કે પૂજારીએ વિધિ પૂર્વક પૂજા કરી છે, અને હવે વાજિંત્રો જમ જમ વાગે છે. કેમ કે આરતીની શરૂઆત થઈ રહી છે, આરતીનો સમય છે. વિધિપૂર્વક પૂજાથી સજ્જ થયા છે. બાપજી કે છે જગમગ જ્યોત જરત દઉ દીપક, બે બાજુ કે છે જગમગ જગમગ બે દીવાઓની જ્યોત ચાલુ છે. જ્ઞાન કરત ગતિયારા, અને એવા દિવ્ય પરમ ગુરુ બધાને ગતિવાળું જ્ઞાન કરે છે. એવું જ્ઞાન કરે છે જેનાથી જીવોની ગતિ પ્રાપ્ત થાય, જીવોને ગતિ પ્રાપ્ત થાય એવું જ્ઞાનનું પરમ ગુરુ કથન કરે છે કે છે સંત સજન આરતી સજ ઠાણે જોડી કર સુરત સકારા, નિરખી રૂપ રસલીન સુરત છબી હો ગયે ચિત્ર આકાર, કૈવલ કુલ પ્રગટ મનુજ અવતારા. સંત સજન આરતી સજ ઠાડે, બસ બધા સજ્જ થઈને ઉભા છે. શા માટે? આરતીના દર્શન કરવા માટે. જોડી કર સુરત સકારા, બે હાથ જોડીને પોતાની સુરતા દિવ્ય પરમગુરુના સાકાર સ્વરૂપમાં સિદ્ધ એકદમ ચોંટાડી દીધી છે. પરમગુરુનું પ્રગટ સાકાર સ્વરૂપ છે, ત્યાં ભક્તજનો હાથ જોડીને પોતાની સુરતા ચોંટાડી દીધી, અને સુરતા ચોંટાડી દે. નિરખી રૂપ રસ લીન સુરત છબી, દિવ્ય પરમ ગુરુની સુરતા રૂપી છબી, એમનું રૂપ જોઈને એવા તો લીન થઈ ગયા છે કે હો ગયે ચિત્ર ટેચ્યુવત થઈ ગયા છે, મૂર્તિવત થઈ ગયા કે હાલતાય નથી ને ચાલતા નથી. એટલા બધા દિવ્ય પરમ ગુરુના સ્વરૂપનું દર્શન કરવામાં સંતજનો અને ભક્તજનો લીન થઈ ગયા છે, એકાગ્ર થઈ ગયા છે. પુષ્પાંજલિ સ્તુતિ જન હરખ અપારા, અહો નિજ આપ તાત સબન કે સુખ નિધિ શરણ તુમારા કૈવલ ફલ કુલ. પ્રગટ મનુજય અવતારા. ષોડશોપચાર કર્મકાંડ પૂજાની અંદર છેલ્લી પૂજા વિધિ છે પુષ્પાંજલિની. અર્ઘ સમર્પણ ને પુષ્પાંજલિ, એટલે છેલ્લે જયારે પૂજા કરે ત્યારે પુષ્પાંજલિ આપણે એટલે સ્તુતિ કરીએ છીએ, વિનંતી પૂર્વક સ્તુતિ કરીને સમર્પણ કરીએ છીએ કે આખી પૂજામાં સેવામાં મારેથી કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો આપ માફ કરજો. પુષ્પાંજલિમાં જ આપણે બધી માગણી પણ કરીએ છીએ, જે કંઈ આરાધના કરવા પાછળ, એ સેવા કરવા પાછળ આપણી જે ઈચ્છા હોય એ પણ પુષ્પાંજલિ વખતે આપણે પ્રગટ કરીએ છીએ. તો નાનદાજી બાપજી કે છે આ પ્રમાણે બધા ભક્તજનો પોતાના હાથમાં પુષ્પ લઈ અને સ્તુતિ વિનય વિધિપૂર્વક બાપજીની સ્તુતિ કરે છે. કરે જન હરખ અપારા, હર્ષપૂર્વક સ્તુતિ કરે છે, હર્ષપૂર્વક. શું કે છે? અહોનિધિ આપ તાત સબન કે, અહોનિધિ આપ તાત, આપ નિજ છો, અમારા છો, સર્વના તાત છો, સુખ નિધિ શરણ તુમારા, આપ સુખના નિધિ છો. આપના શરણમાં આવનાર સુખના નિધિને પ્રાપ્ત કરે છે, સુખ સમુદ્રમાં નહાય છે. કરુણા સાગર નામ પ્રમાણિક કરુણા દ્રષ્ટિ પસારા, કરુણા મોક્ષ કૈવલપતિ ભાવે અંશ અનંત ભવ પારા હો પ્રગટ મનુજ. અવતાર. કરુણા સાગર નામ પ્રમાણિક, આપ કરુણા સાગર છો, ખરેખર કરુણાના સાગર છો.
આપનું નામ યથા પ્રમાણ છે, કારણ કે સમસ્ત સંસારના જીવો ઉપર આપે કરુણામય દ્રષ્ટિ પસારી છે. કેમ કરુણામય દ્રષ્ટિ પસારી છે? કે જીવો પ્રત્યે આપણે કરુણા છે એટલા માટે. તો મોહમાંથી, અજ્ઞાનતામાંથી, અંધશ્રદ્ધામાંથી જીવોને છોડાવવા માટે આ પુરુષાર્થ કરો છો. કરુણા મોક્ષ કૈવલ પતિ પાવે. આપની કરુણાથી જ કૈવલ પતિરૂપી મોક્ષની પ્રાપ્તિ થાય છે, અને આપની કરુણાથી જ અનંત અંશો ભવપાર થાય છે. માટે આપનું નામ જે કરુણાસાગર છે એ પ્રમાણિક છે. એવા કૈવલ કુલમાં મનુજ અવતાર સ્વરૂપે દિવ્ય પરમગુરુ અવતર્યા છે. શ્રીમંત કુવેર ધન્ય પ્રગટ ભૂમિ પર કદમ કિયે અગજારા. નારાયણ દાસ આશપદ રજ કી શરણાંગત સરકાર કૈવલ કુલ પ્રગટ મનુજય અવતારા. શ્રીમત કુબેર ધન્ય પ્રગટ ભૂમિ પર, પૃથ્વી પર શ્રીમત કુબેર પરમગુરુ પ્રગટ થયા છે. કદમ કિયે અગજારા. એમનો કદમ પડતાની સાથે બધી પ્રકારનું અજ્ઞાન જર્જરિત થઈ ગયું, નાશ પામ્યું. જીવનનું અજ્ઞાન નાશ પામ્યું, જારી દીધું. કે છે જારવું, જાળવાની વાત આવે છે ને આપણે તો. કોકને કઈક નજર લાગ્યો તો લોકો શું કરે? જારે. જરાવો છો કે નહીં? હાવડા વખત જારી નાખે એટલે શું થાય? નજર નીકળી ગઈ. બાપજી નજર જારી દીધી, પણ કયું શું જાર્યું? અજ્ઞાન જારી દીધું. અજ્ઞાન લાગુ પડ્યું હતું. કોઈને જીવોને નજર નથી લાગી પડી, પણ અજ્ઞાન લાગુ પડ્યું છે. તો પરમગુરુનું કદમ પડતાની સાથે બધાનું અજ્ઞાન જારી દીધું. નારાયણદાસ આશપદ રજ કી શરણાંગત સરકારા કૈવલ કુલ પ્રગટ મનુજ. બસ આ સરકારને શરણાંગત થવાની પાછળ મારો ઉદ્દેશ નાનંદાજી બાપજી કે એક જ આશા છે. શું? પદ રજ કી. આપના પદની રજ મને હંમેશ માટે પ્રાપ્ત થતી રહે, એ આશાએ હે પરમ કૃપાળુ હું આપને શરણે થયો છું. હવે 5મું ગોળી પદ છે, અને 5 થી તે 10 સુધી